જય સિયારામ, હર હર મહાદેવ. આજ થઈ ગઈ હવાર આપણા વ્લોગની. આજ તડકો નીકળો છો જોરદાર. તડકો નીકળો હરખાઈ માં બ્રશ કરી લઈ પછી ચા માટે ઠપ કરી. બ્રશ કઈ નહીં હોય ત્યાં ચા મૂકવા માંડી. ગરમ ચા પાણી ઠપકારી ગયો. દેખો નીંદર આવે બે ને નીંદર આવે હાથ થઈ ગઈ. હમણાં ઉઠ્યા નથી મેલા એટલે સાડા સાતમાં ઉઠવામાં વાર લાગી એટલે તો બહુ લાગે આળસ. થોડા જ દીમાં રેગ્યુલર થઈ ગયા. ચાલો ચા પીવી દાળવાનું ચાલુ થઈ ગયું. કોમમાં ચાલો કોમમાં પીવું પીધા વગર હાલે. હા ચાલો ચા પીવા. ચા પાણી ઠપ કરી લીધા. હવે વળશે દુકાન બાજુ. એટલે બેઠી એમ ને કાંઈ નથી એમ નહીં. હો ઊભી હાથ નહીં ઘોડા ઊભી થઈ. આવું દુકાનનો દરવાજો દેખ. રાતના વરસાદ આવ્યો લાગે ઝરમરીએ. આ ભીનું એટલે દેખાઈ જાય. સીટો ભીની થઈ ગઈ હોય. હા બપોર માલ લેવાનો છે. હાલો દુકાન પગી ગયા દુકાને. ગાડીને રાખી દીધી આપણે ઠેકાણે. આવી ગયા લાગે બધા. ચંપલ બંપલ દેખાઈ બધા આવી જાય. પહોંચી ગયા દુકાને પહોંચી ગયા. 8:30 ટાઈમ પહોંચી આપણા કરતા પહોંચી જાય. બેરો બેઠવા સીટું બેટું ગણો. આ જો ચાકુ વજાવે બેઠા થોડું વાટું અમારે કરવું તો કરીને ઓલું પછી હેરાન થવું પડે. અમારે જો પાનું ન કાઢી તો ચાકુ વજાવે. મર્ડર કરવું હા ભાઈ હા હા મર્ડર અમે શું કરશું. ચાકુ વજાવે બેઠા બનતા. નીકળી ગયા છે દુકાન ની બહાર. હા એકલા માલ હારે છે. તો શું કરવું યાર. એકલા આખી વાન ભરી બધો માલ ભરાયો. આપડે થકી જાય. આગળ જો ખાલી આપડી પાસે પેલા આવી જ ગાડી હતી. પછી લઈ લીધી યાર નવી. જમવા ભેગી ના થાવ. આપડે જમી આવી. હવે જમવાનો ટાઈમ થઈ ગયો. આવી ગયા ખરા પોગી ગયા. છાસ ની થેલી લઈ લીધી. વાતાવરણ નું કઈ નક્કી નથી. ઘડીક તડકો ઘડીક વરસાદ આવી જાય. આ બે જણા બેઠા જો. દેખો ન થયું તારી કીધે પૂરો. આવી કીધા કીધું તો પૂરું કરી નાખી જાય તો બપોર હોવા મળી જાય. થયું જ ને હવે બેઠી બાંધા તમે કરવી લે. બે ગયા છે જમવા. આ કાંઠે છાશ આજ બનાવ્યું. દાળ ભાત શાક પછી ચવાણું શક્કરપારા રોટલી છે.
બે કે જમવા. હાલો કઈ જમવું હોય તો. ડીશમાં હમાતું નથી એટલું સાઈઝ તો. ચેનલને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજાને મોકલજો એટલે વિડીયો તો જોવે. એટલું કરી નાખજો ખાલી. મમ્મી બેસે જમવા. હાલો જમી નાખ. વાગી ગયા 2:30 વાગવા આવી ગયા. આપણે વાગી હવે દુકાને. એટલું કામ કરી દીધું આને દીકુને. 1000 બટકા જેવું કરી દીધું. આપણે ભાગી દુકાને. ધીમે ધીમે જો પાછો વરસાદ જેવું ઝરમરિયા ચાલુ થઈ જાય ફટોફટ. હમણાં તડકો આવતો હતો ત્યાં સવારે વરસાદ જેવો હતો. ભાગી દુકાને. અરે હું કેવું છે ભાગો કે ભાગો. વરસાદ આવે છે આમ ભેગી ના થાવ એમ. ગાય માતા આવ્યો. ગાય અહીંયા આવે ખાતા જ મળે છે. ગૌશાળા હોય એવું લાગે. જા ઉભી રહી ગઈ છે આખરે લીંબોડે. હાલો ભાગી પોગી ગયા દુકાને. વરસાદ ચાલુ થયા. જ્યાં પોગ્યા ત્યાં તો ભીંજાઈ ગયા. ખરા છે નીકળ્યા ત્યારે કઈ નો ધર્મરિયા આવતા અહીંયા એવા પલરી ગઈ. વરસાદ નું કઈ નક્કી નથી રહેતું. પોગી ગયા 10-12 જણા જેવા. બોલો જો ઉતાટ કરે. ખાડું ઠેરાન કોઈને આયલો. તે પછી આપણે કેળા ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે કેળા ખાવા આપણે બેસી ગયા. 7 વાગ્યાનો ટાઈમ થાય એટલે આપણે કેળા ખાવા બેસી જઈએ એટલે ભૂખ લાગી જાય. પછી એટલે નિરાયથી પેલા કેળા ખાઈ લે ફટોફટ. પછી મન છે કામ કરવા આપણે. તો નીકળી ગયા દુકાનની બહાર. જવાનો ટાઈમ થઈ ગયો. બધા નીકળી ગયા. પગ બગ ધોઈ નાખી. ધોઈડું વરા થઈ ગયા પગ. જીમમાં પાકું જશે. થઈ ગયો ટાઈમ. પોગી ગયા જીમમાં. આવી ગયા બે. યશો ને ઓમ બે આવી ગયા. ખંભા કરી આ ટાઈમ નો કોઈ ના બોલો ભાઈ ગયું. શું થયું? પી ગયો છે. હા सामने ये कर रहा है. हाँ जो खुले रोड पे कर रहा है. सुसु कर रहा है. सुसु पार्थिव આવી ગયા. हेलो पार्थिव नहीं આવી ગયા લાગે ઉપર. આવા ભાગી આવા દેખાયું આવા હા ટ્રાઇસેપ નહીં કરવા. ટ્રાઇસેપ બધા આગળ પાછળ હોય આની જગ્યાએ જે બધા વેલા આવી ટીમમાં. 2 દિવસમાં તો પાછો રૂટીન ચાલુ થઈ ગયો આપણો. પેન્ટિંગ કેવી જોરદાર હે ને. ગામો માતો ભાઈ દેખાડ્યું. ગાપો આપણે હું વેચવાની ન કોઈ હા કોઈ બાયર હોય તો કે દરરોજ ભેગી થઈ જાય. એકવાર કમ્પે નાખીને લઈ જાય. નહીં 4 મારશે. ઓલા થોડીક વાર લાગે. ગેમિંગ એમ બંધ ગેમિંગ એમ બંધ થાય છે. ગેમિંગ ક્રિકેટ ની ક્રિકેટ ની બધી એપ્લિકેશન બેન થઈ જાય. વિશાલભાઈ પાણીનો જગ બદલાવે. પાણીનો જગ બદલાવે. આવી ગયા વિડીયોમાં. આ સલમાન ખાન આવી ગયો. હા સલમાન ખાન આવ્યો. 2 દિનની રજા રાખીને સલમાન ખાન આવ્યો. ઓમ 9 દિનની રજા રાખી. આમાં શરીર વારવું હજી થોડુંક બન્યું ત્યાં ઉતરી જાય. આના પુષ્પા જોયું ને. પુષ્પાનો બીજો ભાઈ આવી ગયો. કાજ કરી નાખ્યા વિશાલભાઈ. સાપ વિડીયો સારો આવે એટલે હાલો કરી હાલો કઈક ચાલુ.
એકાદી બે કસરત ચાલુ તો ડાયમંડ પુશઅપ બનાવી હતી સ્ટાર્ટિંગમાં કોઈ આગળ નથી આવતું હલતું જ નથી કોઈ પુશઅપ મારવાનું કઈ કોઈ હલતું જ નથી બેહી ગયા હાય બેહી ગયો જા આ ગયા ટાઈમ લગેગા તારા મારવાના હા ખાઈ ને આવ્યો ને પી ને આવ્યો કઈ કેતરા ઓલો ભાગી ગયો પુશઅપ નું કઈ ગયા ભાગી જાય હા આવડા કે વિડિયો બંધ કરી દે તમારો આ જો સ્ટ્રેચિંગ ચાલુ છે જો જો આદિ ડાયમંડ ના કસરત શીખવાડે પુશઅપ મારતા જો લાય વાયરસ કરી ગયો હા એ માત રાખીને મારા હાલો 2 જણા તો પુશઅપ માં રેડી થયા પછી આપણે મારીને દેખાશે ડાયમંડ પુશઅપ આદિ બરાબર મારે કે નહીં કેજો આ નાનો હે આદિ હો બોલો તો આ હું મારે હે કઈ નક્કી જ નથી રહેતું આ 3 જણા ઉભા હે મારવા કોઈને પુશઅપ કોઈની ઈચ્છા નથી થતી પુશઅપ મારવા આપણે પુશઅપ મારે ટ્રાય કરી કેવા લાગે હીરો હાલો ડાયમંડ શેપ માં મારા જોઈ લેજો ટ્રાઇસેપ ને કસરત ચાલુ કરે આ છે આખે જોવો તો સીટ ડોકે બેન્ચ શું કહેવાય બેન્ચ કહેવાય ને બેન્ચ આખી નોકી કરી નાખી છે હવે ટ્રાઇસેપ ની મારી પ્લેટું લેતા હોય પેરું આજો મોબાઈલ માં કરી ગયો હા આ પૂરેપૂરા આને પુશઅપ જ મારતા નથી આવતો ઢાંકડો થયો 2 મહિના થયા હજી પુશઅપ મારતા નથી આવતા ડોક્ટરે ના પાડી માથામાં દુખાવો થઈ જાય છે પુશઅપ મારે ને જો 5G ટાવર આવે હો ફૂલ કેવા આવે છે જો 5G ટાવર છે ફૂલ હવે એન મિન ને તે નથી રે હાલ પ્લેટમાં છે કાય એમને ચાલુ કરી દે હાલ આદે ચાલુ કરે હા અઠવાડિયામાં ભૂલી જાય છે બધાય ટ્રાઇસેપ ચાલુ કરે આદે આજે મોબાઈલ માં જ ઘૂસતા મારા અને જીમ માં આવ્યો હોય લાગતું ખાંધો જો ને કેવો ફૂલી ગયો એપ્સ ને કસરત કરાવી તો કરતોય નથી ટ્રાઇસેપ ની મારે છે ધીમે ધીમે આદે સપોર્ટ રાખવો પડે એમ જોઈ ધીમે ધીમે હવે કસરત ચાલુ કરી પેલા આદે કરે હવે આપણે મારવામાં પીયુષે ચાલુ કર્યું હા સપોર્ટ કેવો દેવો પડે ત્યારે તો લાગે માન તારે કસરત કરવાની કે નહીં હવે હા સ્ટ્રેચિંગ ચાલુ કરી દઈએ હા બીજું કઈ પુશઅપ મારવાનું કઈ તો બે જ મોઢા ચડી જાય હા પુશઅપ લાગે પુશઅપ આનાથી લાગે યસો મારે ટ્રાઇસેપ માં આવે પિયુષે મારી લીધી હવે આપણી વારી આવી જાય આપણો વારો આવી ગયો ટ્રાઇસેપ માં જોઈએ હવે આપણે રાઉન્ડ મારી 5 પ્લેટ માં ચાલુ કર્યું છે એટલે ટોટલ છે ને 13-14 કિલો વજન છે એમાં એટલું છે વજન માં કઈક લોચો છે પ્લેટ માં કઈક લોચો લાગે એક બાજુ વજન લાગે ને એક બાજુ અલગ પ્લેટ છે ભાઈ બે અરે ભાઈ સ્લેબ તૂટી જાય પ્લેટ અલગ છે હા મોટી લાગે મને બરોબર નેટ માં કઈક લોચો નીકળ્યો એમાં આપણું તો એટલા ફેટકા ડાઉન ગયા ઠીકાતા તો જીકી નાખ્યા હવે તમને લઈ ને આને કઈ નો લઈ એને નો લાગે એ ડોક્ટર કેટલું જ કરે છે બધું આપને જ લાગે લાગી ગયું ને લાગી ગયો મગજ ફરવા માંડ્યો આમાં એક રાઉન્ડ
એક રાઉન્ડ માં મગજ પરવા માંડ્યો છે ખાલી. બાય વન ગેટ વન ફ્રી. કોને જોઈએ? હા દે ખાલી પાઇપે મારે ખાલી પાઈ લ્યો ને 5 કિલો માં કઈક તાવા બાવા આવી જાય. પાંચ ના સાડા હાથે છેલ્લો રાઉન્ડ હવે બતાવી છે બાયસેપ માં. નો જાવ હાઈએસ્ટ કેવાય. પેલા રાઉન્ડ માં આવી બધા તાળી પાડ કઈક હવે બીજી ગણપત ચાલુ થા દેખાડો હું નાખી આ કેબલ માં ચાલુ કર્યું ટ્રાઇસેપ નો બરોબર છે ને. આ બધા વેઇટિંગ માં વિશાલભાઈ કઈક બોલાવે શું છે વિશાલભાઈ ચા પીવા સીતારામ ચા પાણી છપતા કેબલ માં ટ્રાઇસેપ હાલો આમાં ટ્રાઇસેપ માં હવે બીજો રાઉન્ડ ચાલુ કર્યો. 7 પ્લેટે પગ્યા પ્લેટ દેખાડી ખોટું હોય જ નહીં. હા સાત પ્લેટ માં તો ચાટ મોકરા થઈ ગયા. હમણાં થોડાક થી કર્યું નથી ને એટલે થોડોક લાગે મસાલા પંપ થઈ જાય ડાયરેક્ટ. ના ના છે કોણ કઈ પહેલી જ નથી વાય પકડી દેનો વાય ભાઈ નથી થઈ ગયું. ટેસ્ટ આદિ મારે આદિ ને હજી ઓછો વજન ઉપડે. વજન ઉપાડવામાં એને હજી વાર લાગે. કીધું કેળા ખાઈ જા કિલો એટલે જો હમણાં ગાયો કા બધું ઉપાડવામાં. કેળા મેન સોર્સ છે આના માટે. કોઈને પાવડર નથી નેચરલ કરવું બધાય નેચરલ ઇફેક્ટ કરવા બધા રાઈસર ની ચાલુ કરી દીધા બાઈક માં. બીજો રાઉન્ડ છે આપણે વિડીયો નથી ફૂલ મોજ. આ બધા ફોટોગ્રાફી કરવા નીકળ્યા. ફોટા પાડી લીધા થઈ જા ફોટા પાડવાનું કામકાજ વધારે લાગ્યું. ઓમ મારે હે ટ્રાઇસેપ માં છેલ્લી કસરત ચાલુ. ધીમે ધીમે પાકતી ના લાગે. છેલ્લે પેલી કસરતો ચાલુ હોય. ઓલા આદિ ને ઈ બી ભાગી ગયા. ઓજો ફોટા પાડી ગઈ પાછા ફોટા પાડવાનું ચાલુ. ઇન્સ્ટામાં સ્ટોરી બોરી થોડીક એક બે ફોટાની મિક્સ. નવરી ના થઈ ગયા હે જીમમાં દે 100-200 બધાય નવરા થઈ ગયા. ઓલો પાછો ગયો અંદર. શું બાકી હે? રૂમાલ ભૂલી ગયો. હજી ઓછી કસરત કરી.
4 કસરત માંગ થઈ રહ્યા નકર તો રમત નહીં પૈકી હાઈ જા હાઈલે રાખ છે જોયો થોડીક રમત કરવી પડે આ પાણી પીવા જ ઊભો રહી જાય જીમ માં જઈને નીકળે ત્યાં પાણી પીવા નકર પીવે નહીં ચાલુ હું કે ઈમું પડે ને ગરમી થતી હોય આના હવે આવા ટાઢોળામાં ગરમી થાય ખાઈ લે બોટલ એક ખેંચી ગયો બેરો બોટલ આજે ઠંડી લાગતી હતી એટલે બોટલ આખી ટોસી ગયો ઓય વાંધો નથી આવતો કઈ બોટલ ફેંકી ઈ તો ગળા સુધી પહોંચે હા કઈ બોટલ ફેંકી ગળું હુકાય ખાલી હા ગળું રોકાય એને ઓલું બુઢો સાધુ બુઢો સાધુ મોટો સાધુ કેવા નામ સમજને વાલે કો ઈશારા ही काफी है राम ઈ વાત સાચી ગીરી આ પેન્ટિંગ વેચવાની હો કેજો ઓપ્શન માં આવતું હોય તો કેજો કોઈ દરરોજ અહીંથી નીકળી ભેગા લેતા જાય વાંધો નહીં આવે બધાએ લીવર માર્યું હાલો આપડે આ ગાડી હા ખરે ભાગી હવે ભોગી ગયા હી કરે હવે ખરે પગી ગયા ખરે દીકુ બેઠી એકલી ટીવી જોવે બેઠી કામ પટાવી નાખ્યું બધું તો હવે બધું કામ પતાવી નાખ્યું દીકુ આજે ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યું હાલો હવે પાવડર ઠપકારી લઈએ આપણે પછી આપણું કામ ના એટલું બાકી એ થોડું પટાવી નાખીએ હાલ આપણું બધું લેવાઈ ગયું ખાઈ જાય તૈયાર જ રાખ્યું ખજૂર બજૂર ભલા નાખ દઈ તો ખજૂર કોટ બોટ બધું એ જ રેડી રાખ્યું દીકું એ કે બનાવી નાખવા છે એ પછી નાખશે પાવડર ને ત્રણ ઠપકારી પડશે ત્યારે મેળ પાવડર આવી ગયું હવે તરી રવિવારે મેળ હોય તો બનાવવો જોઈએ એટલો બધો નથી હજી અઠવાડિયું ઠેકી જાય એમ તો બનાવી નાખીએ આપણે એ બધી નાખશે થોડોક દૂધ ગોળ નાખવા એટલો બધો ટેસ્ટ નથી આવતો ગોળ એના કરતા નેચરલ પી જાવ હાલ ટ્રાય કરી દે પણ નો મેળ આવ્યો કાકો કેરેટ દઈ પેલા થઈ ગયો આપણો પાવડર રેડી બાઉલમાં જ આપણે ઠપકારી દઈએ કોઈ એવું ન વિચારતા ઠામડા બામડા નથી ગ્લાસ નથી બધું આપણી પાસે છે ગ્લાસ પડ્યા આપને પીવામાં મજા આવે હવે આમાં ઠપકારી તો થઈ ગયા નાઈ ધોઈને તૈયાર જમવા જવાનો ટાઈમ થઈ ગયો આ બધું કામ પતાવીને થપ્પો મારી દીધો વાગ્યા હા જોઈ લ્યો કેટલા વાગ્યા છે રાતના જમવાનું આટલા વાગ્યા આપણું ભેગું થાય 11 વાગ્યા સેટ આપણું ભેગું થાય એમાં આવી ગયો વરસાદ ચાલુ થઈ ગયો જોઈ આવા નસીબ છે ઓલા ઘરે જવાનો ટાઈમ નહીં મળે દીકું હું ગયો વરસાદ અને વિડીયોને શું કરવાનું લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને જેટલો બને એટલો આગળ ને પહોંચાડો શું કહેવાનું એને બોલતા નથી આવડતું